નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરશું કે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 14/9/2025 દિવસે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા છે તે ફાઇનલી યોજાઈ ગઈ છે. અને આ પરીક્ષામાં જે એક જગ્યાએ ગેરરીત થઈ છે તેની વાત કરશું. અને સાથે સાથે જે OMR સીટ આવી ગઈ છે અને જે પેપર છે તેમાં કેટલા પ્રશ્નો રદ થયેલા છે અને મહેસૂલ તલાટી પરીક્ષામાં કેટલા પ્રશ્ન રદ થયા છે અને સાથે સાથે કટ ઓફ કેટલું રહેશે તેની તમામ માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું. અને લાસ્ટમાં ખાસ માહિતી મેળવશું કે તલાટી મેન્સ પરીક્ષામાં ફેરફાર થશે કે જે જીએસએસબી દ્વારા જે અંદાજિત તારીખ આપવામાં આવેલી છે તો તેમાં શું ફેરફાર થશે તેવી તમામ પ્રોસેસ છે તેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ પર ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ મહેસૂલ તલાટી પરીક્ષા જે કેટલા પ્રશ્નો રદ થયા અને કટ ઓફ કેટલું રહેશે તેની વિગતવાર માહિતી છે તે આપણે મેળવવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિશિયલ જે ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપર જ માહિતી આપવામાં આવેલી છે કે જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટી પરીક્ષા વર્ગ 3ની પ્રિલિમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે તે ટૂંક સમયમાં ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરવામાં આવશે. એટલે કે હાલ અત્યારે આપણે જ્યારે વિડીયો બનાવી છે ત્યારે ફાઇનલ આન્સર કી જાહેર પણ થઈ ગઈ છે અને ઉમેદવારો જોઈ પણ લીધો હશે કે કેટલા પ્રશ્નો રદ થયા છે અને વાંધારજી કેવી રીતે કરવી તેની પણ વાત આપણે કરવાના છે. તો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો, એટલે કે GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપર જે તમામ મિત્રો છે ત્યાં સરળતાથી માહિતી મેળવી શકશે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક છે ત્યાં પણ જોઈન થઈ જજો, જ્યાં તમને સરકારી ભરતીની તમામ માહિતી છે તે મળી જશે. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવેલી છે કે મહેસૂલ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે તે વાંધા અરજી મંગાવવા બાબતે છે. તે તમે જોઈ શકો છો કે જે વાંધા અરજી એટલે કે જે રેવન્યુ તલાટી પરીક્ષા યોજાણી જે 14/9/2025 દિવસે તેની પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર કરવામાં આવેલી છે. અને તે સામે જો કોઈ પણ ઉમેદવારોને પરીક્ષા આપી તેવા ઉમેદવારોને જો વાંધા અરજી હોય તો તે મોકલી શકશે. તો કઈ તારીખથી મોકલી શકશે કે વધુમાં પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા કોઈ વાંધા સૂચનો આપવા થતા હોય તો ઉમેદવારોએ 15/9/2025 થી 22/9/2025 સુધીમાં સાથે સામેલ લિંક અપલોડ કરવાનું રહેશે. એટલે કે તમામ મિત્રો જે ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધો લાગતા હોય તેવા તમામ મિત્રો 15/9/2025 થી 22/9/2025 દરમિયાન સુધી છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે લિંક આપવામાં આવેલી છે તેના ઉપરથી મોકલવાનું રહેશે. વાંધા ફક્ત ઓનલાઈન અરજી ઓબ્જેક્શન સંબંધિત સિસ્ટમ દ્વારા સબમિટ કરવાના રહેશે. ટપાલ અથવા ઈમેલ અથવા અન્ય કોઈ રીતે મંડળમાં મૂકવામાં આવેલ વાંધા સૂચનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેના સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સાથે સામેલ કરવાનું રહેશે. ઉમેદવારોને નીચે મુજબની સૂચનાઓ પાલન કરવાથી તકેદારી રાખવા અથવા અન્ય વાંધા સૂચન અંગે કરેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે આપણે વાત કરીએ તો ઉમેદવારો છે તે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના લિંક ઉપરથી છે 15/9/2025 થી 22/9/2025 દરમિયાન વાંધા અરજી મોકલવાની રહેશે. બાકી ઓનલાઈન ટપાલ પોસ્ટના માધ્યમથી અથવા ઈમેલથી માન્ય રાખવામાં આવશે નહીં, જેની તમામ મિત્રોએ ખાસ ધ્યાન રહેવું. વાંધા અરજી માટે સંદર્ભ જોડાવા આવશ્યક કે જેના વિના વાંધો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેની પણ ખાસ યાદ રાખજો. તેની ઓફિશિયલ વેબસાઇટ છે GSSB.gujarat.gov.in ટ્રેક, જેના ઉપર છે તે સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ફાઇનલ આન્સર કી એટલે કે જાહેર થઈ ગઈ છે. અને હવે ફાઇનલ આન્સર કી આવ્યા બાદ મેન્સ પરીક્ષા ક્યારે યોજાશે તલાટીની તેની વાત છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છે. તો આજના વિડીયોમાં જોવાનું છે કે જે ફાઇનલ આન્સર કી એટલે કે પ્રોવિઝનલ આન્સર કી જે રેવન્યુ તલાટીને આપવામાં આવી છે તો તે કેમાં કેટલા પ્રશ્નો રદ થયા છે તેની વિગતવાર માહિતી મેળવીએ. તો હાલમાં તો ભરતી બોર્ડ દ્વારા છે એક પણ પ્રશ્ન રદ કરવામાં આવેલો નથી. એટલે કે જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે તેમાં કોઈ પણ પ્રકારનો છે તે ફેરફાર નથી કરવામાં આવેલો. અને હજુ સુધી જો તમે તમારી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ ન કરી તો ખાસ તમામ મિત્રો છે તે ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી તમને ખ્યાલ આવશે કે કયા પ્રશ્નમાં છે તે મારે
ફેરફાર કરવાની જરૂર છે. અને જો પ્રશ્નપત્રમાં ફેરફાર થવા લાગે તો ફેરફાર કરી પણ શકશો. અને વધુમાં જે 77 નંબરનો જે પ્રશ્ન છે તે ક્વેશ્ચન છે તે ડિસ્કોલિફાઈ કરવામાં આવેલું છે. એટલે કે જે પણ ઉમેદવારોએ જે 4 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી તેવા તમામ મિત્રોને છે તે 1 માર્ક એક્સ્ટ્રા છે તે ભરતી બોર્ડ દ્વારા મળી જશે. ત્યાર પછી આપણે જોઈએ કે ભરતી બોર્ડ દ્વારા એક પ્રશ્ન આપણે દેખાણો, ત્યાર પછી વધારે જો કોઈ પ્રશ્ન કેન્સલ થયા હશે તો તે મુજબના માર્ક છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે. અને ત્યાર પછી જોઈએ તો અને આની જો પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, તેમાં જોઈન થઈ જજો, જ્યાં તમને તમામ માહિતી છે જે મળી જશે. તો ભરતી બોર્ડ દ્વારા ફક્ત જે 1 થી આપણે જોઈએ 1 થી 200 સુધીના પ્રશ્નોમાં ફક્ત 77 નંબરનો જે પ્રશ્ન છે તે હાલ કેન્સલ કરવામાં આવેલો છે. એટલે કે જે પણ ઉમેદવારે પરીક્ષા આપી તેવા તમામ મિત્રોને છે તે 1 માર્ક છે તે એક્સ્ટ્રા મળી જશે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે કે રેવન્યુ તલાટી કેટલા માર્ક હોય તો ફાઇનલ આપણે છે જે મેઇન્સ પરીક્ષા આપવાનો ઉમેદવારોની તક મળશે તેની વાત કરશું. અને સાથે સાથે કટ ઓફ કેટલું રહેશે અને વાંધા અરજી આપણે કેમ કરવી તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવી લીધી છે. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર નવો હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો હજી સુધી ના કરી હોય તો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.